ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. વિનોબા ભાવે. સાહિત્ય પ્રકાર લલિત નિબંધ. વિદ્યાર્થી મિત્રો, સમય ઝડપથી પસાર થઈ રહ્યો છે. આપણે 9 પાઠ અને વ્યાકરણના 2 એકમ પૂર્ણ કર્યા. ચાલો હવે આગળ વધીએ. મિત્રો, તમારામાંથી કોઈ મને જણાવશે સંસ્કૃતિ એટલે શું? તમારા આવેલા જવાબોમાં ઊંચા સંસ્કારો, ઉચ્ચ રહેણી કહેણી, રીત રિવાજ, સભ્યતા, શુદ્ધિ વગેરે હશે. એટલે સંસ્કૃતિ એટલે વિશિષ્ટ સંસ્કારોનો સમૂહ. ચાલો હું તમને બીજી રીતે સમજાવું. આપણે સૌએ ખોરાક લેવો પડે છે, બરાબર? જેને જીવ છે તેને જમવું પડે, એ પ્રકૃતિ કહેવાય. દરેકે જમવું પડે, ખોરાક લેવો પડે, એ પ્રકૃતિ કહેવાય. જમવામાં ધ્યાન ન રાખે, વધારે ખાય અને પછી દવા લેવી પડે, એને વિકૃતિ કહેવાય. પોતાની મહેનતથી મેળવેલું જમવા બેસતો વ્યક્તિ પોતાના ભોજનમાંથી અન્ય ભૂખ્યાને પણ જમાડે, એને સંસ્કૃતિ કહેવાય. આપણી ભારતીય સંસ્કૃતિ ખૂબ જ પુરાણી છે. આવી સંસ્કૃતિ ધરાવનાર દેશે કઈ સિદ્ધિ મેળવી તે વિશેની, સંસ્કૃતિ વિશેની વાત લેખક વિનોબા ભાવેએ લખી છે. ચાલો એ પાઠ જોઈએ. વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયક નરહરી ભાવે છે. તેઓ વિનોબા અને આચાર્યના હુલામણા નામથી પ્રસિદ્ધ હતા. તેમનો જન્મ 11/9/1895 રોજ અને 15/11/1982 રોજ તેમનું અવસાન થયું હતું. ગીતા પ્રવચનો, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન વગેરે તેમના પુસ્તકો છે. તેમને રેમ મેગ્સેસ એવોર્ડ અને ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. આ પાઠનો સાહિત્ય પ્રકાર લલિત નિબંધ છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું, વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે પડવું. પ્રકૃતિ વચ્ચે છે, નોર્મલ છે, સહજ છે. સહજ એટલે કુદરતી અથવા સ્વાભાવિક, અને વિકાર એટલે સ્વાભાવિક ગુણમાં થયેલો ખરાબ ફેરફાર. માણસની એક પ્રકૃતિ હોય છે, એક સંસ્કૃતિ અને એક વિકૃતિ. ભૂખ લાગે છે અને ભૂખ લાગતા માણસ ખાય છે, તે એની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય છે, તે એની વિકૃતિ છે. અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે, એટલા વાસ્તે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી, તે એની સંસ્કૃતિ છે. આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. આ વસ્તુ ભલે મોટા ભાગના માણસોમાં દેખાતી હોય, તેમ છતાં આ માણસની પ્રકૃતિ નથી, વિકૃતિ જ છે. ભલે ને આ પ્રકારની વિકૃતિ પ્રાચીન કાળથી આજ સુધી દેખાતી હોય, તેમ છતાં આ કદાપી સંસ્કૃતિ હોઈ શકે નહીં. પરંતુ આપણા શ્રમથી પેદા થયેલી ચીજ પણ બીજાને આપ્યા વિના ભોગવવી નહીં, આપીને અને વહેંચીને જ ભોગવવી, એ માણસની સંસ્કૃતિ છે. માણસમાં અને પશુમાં ફરક છે, અંતર છે. આ અંતરને વધારવું, પશુપણામાંથી નીકળતા જઈને માણસપણા તરફ આગળ વધતા જવું, તેને જ સંસ્કૃતિ વર્ધન કહે છે. માણસ સુખ અને આનંદ શોધે છે, એ ખરું, પરંતુ કયો આનંદ વિકૃત છે, કયો પ્રાકૃત છે,
અને કયો સંસ્કૃત છે તેનો ખ્યાલ રાખવો પડે. જે સુખ સહુને આનંદ આપી શકે તેવું હોય એ જ ખરું સુખ છે, અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. સંવર્ધન એટલે વૃદ્ધિ અથવા વધવું તે. પ્રાકૃત એટલે સારા સંસ્કાર વગરનું, અને સંસ્કૃત એટલે સંસ્કાર પામેલું. સંસ્કૃતિ ક્યારેય ખરાબ નથી હોતી, વિકૃતિ જ ખરાબ હોય છે. અને પ્રકૃતિને આપણે ન ખરાબ કહી શકીએ ન સારી. તે જેવી છે તેવી છે. કાગડો કાળો છે, તેને આપણે ખરાબ ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. બગલો સફેદ છે, પણ તેટલા માત્રથી આપણે તેને સારો ન કહી શકીએ, કેમ કે તે એની પ્રકૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. દરેક માણસની પ્રકૃતિ અલગ અલગ હોય છે, જેને આપણે સ્વભાવ પણ કહીએ છીએ. કોઈનો સ્વભાવ ગુસ્સાનો હોય ને ગુસ્સો વધતો જાય તો તે વિકૃતિ બને છે, પણ ગુસ્સાનો ત્યાગ કરે તેને સંસ્કૃતિ કહે છે. ઘણીવાર આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એટલે આ બાબત સાવધ રહેવાની જરૂર છે. આજે પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી આપણે લેવા લાયક ઘણું છે, પરંતુ એમનામાં ઘણો વિકૃતિનોય અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ આપણે ન કરીએ. એમની વિકૃતિ કંઈ આપણે અપનાવવાની નથી. તે સિવાય દુનિયાભરની જેટલી સંસ્કૃતિ છે તે આપણે અપનાવી લેવાની છે. સાવધ એટલે સજાગ, અને અંશ એટલે ભાગ. આની સાથોસાથ એ પણ ધ્યાનમાં રાખીએ કે દુનિયાભરની સંસ્કૃતિ લઈએ, પણ આપણે ત્યાંની પણ ભલે હોય. વિકૃતિ આપણને ન ખપે. આપણે ત્યાં પ્રાચીન કાળથી કોઈ એક જ ચીજ ચાલી આવતી હોય, પણ તે જો વિકૃતિ હોય તો તેનો સ્વીકાર હરગીઝ ન કરવો જોઈએ. વિકૃતિ બીજાઓની હોય કે આપણી હોય, સદંતર વર્જ્ય છે. અને પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું. પ્રકૃતિને હર હંમેશ સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. ખાવાનું આપણે ન છોડી શકીએ, કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસાહાર છોડી શકીએ. તે જરૂર છોડીએ, કેમ કે તે સંસ્કૃતિની દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ, કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિની દિશામાં એટલા આગળ વધીશું. હરગિઝ એટલે કદાપી, સદંતર એટલે બિલકુલ, વર્જ્ય એટલે છોડવા યોગ્ય, અને સંયમ એટલે મનના વિકારને વશ રાખવા તે. દરેક વ્યક્તિએ જમવું પડે એ પ્રકૃતિ છે. એના પર સંયમ કરવો કઠિન કે અસંભવ છે, પરંતુ આપણે માંસાહારનો તો ત્યાગ કરી શકીએ. માંસાહાર છોડવો એ સંસ્કૃતિ તરફની દિશાનું પ્રથમ પગલું છે. ઘણી એવી બાબતો છે. માંસાહાર એક ઉદાહરણ છે. આપણે કોઈના દુઃખે દુઃખી ન થઈએ તો કંઈ નહીં, પણ એમની મજાક તો ન જ કરીએ. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ વિકૃતિ જ છે. પણ આજે હજી માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું
અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. જ્યારે તેને શરીરનું અંતરબાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરત સમજાશે કે આ વિકૃતિ છે અને તે છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગો કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. ક્ષીણ એટલે ઘસાયેલું અથવા નબળું, અક્રાંતિયું એટલે બહુ ખાનારું, બાહ્ય એટલે બહારનું, પૃથક્કરણ એટલે અલગ અલગ કરવાની ક્રિયા અથવા વિશ્લેષણ. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. નિષ્કર્ષ એટલે નિચોડ અથવા સાર, આધ્યાત્મિક એટલે આત્માને સંબંધિત, નિરંતર એટલે અટક્યા વગરનું અને પૂર્વજ એટલે પહેલા જન્મેલું. અક્રાંતિયુ શબ્દનો વિરુદ્ધાર્થી મિતાહારી અને બાહ્યનો વિરુદ્ધાર્થી આંતરિક થાય. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સુંદર સેંકડો નદીઓ વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં છે જ. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ છે. એટલે આ કંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સંપદા આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. આ હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. સુજલ એટલે જળથી ભરેલું, સુફળ એટલે ફળદ્રુપ, સંપદા એટલે સંપત્તિ, અદ્વિતીય એટલે અજોડ, તટસ્થતા એટલે કોઈ પણ પક્ષપાત વગરનું કે નિષ્પક્ષ, અને વૈભવ એટલે સમૃદ્ધિ. ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાંની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દ ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય નથી થયું. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી આજ સુધી અખંડ ચાલી આવી છે અને બીજે ક્યાંય આવું જોવા મળતું નથી. વૈદિક એટલે વેદના સમયનું અને અખંડ એટલે આખું અથવા સળંગ. અખંડ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ખંડિત થાય. યાસ્કાચાર્યે કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનાના કોઈ ઋષિ આજે આવે તો તેને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય,
પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા જ બાળકો છે. આપણી ભીતર કોઈક શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. યાસ્કાચાર્ય એટલે પ્રાચીન સંસ્કૃત ગ્રંથના કર્તા અથવા ઋષિ. સનાતન એટલે કાયમથી જે રહેલું છે તે અથવા શાશ્વત. તંતુ એટલે તાંતણો કે દોરો. સ્નિગ્ધ એટલે સુવાળું અને ચવડ એટલે મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય એવું. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેકાનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી, જે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. પુરાતન એટલે ખૂબ જ જૂના સમયનું અને શિખર એટલે ટોચ. પુરાતન સમયમાં જેવી આપણી સંસ્કૃતિ હતી તેવી આજે પણ જોવા મળે છે. આ પરંપરા આજે પણ અતૂટ છે. લેખક કહે છે એમાં જ આપણી એકતાના દર્શન થાય છે. અહીં કહેવાયું છે કે દુર્લભમ ભારતે જન્મ. આપણો આ ભારત દેશ પરમ પવિત્ર દેશ છે એમ આપણા પૂર્વજો કહ્યા કરતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેશુ જન્મ એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા. છતાં ભારત અમારી પુણ્ય ભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા, તેથી ધન્ય થઈ ગયા એવું એ બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. દુર્લભ એટલે મુશ્કેલ. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી, બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાંય વર્ષો નીકળી જાય. એવી વિભિન્ન ભાષાઓ અને અપરંપાર વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાઈ છે. એવી ભારતીય સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. ભૂખંડ એટલે પૃથ્વીનો તે ભાગ. 2-3 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1, પ્રકૃતિથી ઉપર ઉઠીને આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. આ વિધાન સમજાવો. ઉત્તર, ભૂખ લાગે અને માણસ ખાય એ પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં માણસ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોવા છતાં આજે એકાદશી છે એટલે ભગવત સ્મરણ કરવા માટે માણસ ખાય નહીં, તે તેની સંસ્કૃતિ છે. આમ પોતાની પ્રકૃતિથી ઉપર ઉઠીને એટલે કે પ્રકૃતિ હોય એના કરતાં વિશેષ સારા થવા માટે આગળ વધવું એ જ સંસ્કૃતિ છે. પ્રશ્ન 2, વિનોબાના મતે આપણે કઈ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે? ઉત્તર, વિનોબાના મતે આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભૂલ કરી બેસીએ છીએ. એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્ચિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવા લાયક ઘણું છે,
એ લેવું. પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે. તેને સંસ્કૃતિ માની લેવાની ભૂલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી. એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે. પ્રશ્ન 3. ભારતમાં કઈ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી આવી છે? તેના કારણો કયા છે? ઉત્તર. ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતની ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવે છે. દુનિયાની કોઈ ભાષામાં આવું જોવા નહીં મળે. ભારતે પોતાના જૂના શબ્દોને તોડ્યા નથી, પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે. ઉપરાંત જૂના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા આજ સુધી અખંડ ચાલી આવી છે. આને કારણે જ ભારતમાં શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થતી રહી છે. પ્રશ્ન 4. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તે શું કહેશે? ઉત્તર. પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્યવેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. પ્રશ્ન 5. તુલસીદાસજી, નરસિંહ મહેતા વગેરે ભક્તજનો વિશે વિનોબા શું કહે છે? ઉત્તર. તુલસીદાસજીએ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મ. 500 વર્ષ પહેલા ગુજરાતના નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમના પદમાં રજૂ કર્યો. ભરત ખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. આ લોકો એકબીજાની ભાષા જાણતા નહોતા, એકબીજાને પણ જાણતા નહોતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે અને એમાં જન્મ્યા તેથી તે ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યું અને પદોમાં વ્યક્ત કર્યું. નીચેનો પરિચ્છેદ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો. ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે. આપણે મહેનત કરીને ખાઈએ છીએ, તે આપણી પ્રકૃતિ છે. આપણે જાતે મહેનત કરવાનું ટાળીશું, બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવતા રહીશું, તે આપણી વિકૃતિ છે. 1. બીજાની મહેનત લૂંટીને ભોગ ભોગવવાની વૃત્તિને શું કહેવાય છે? ઉત્તર. વિકૃતિ. 2. ઉપવાસને લેખક શું કહે છે? ઉત્તર. ઉપવાસને લેખક સંસ્કૃતિ કહે છે. 3. પ્રકૃતિને સમજાવવા લેખકે શું કહ્યું છે? ઉત્તર. પ્રકૃતિને સમજાવવા લેખકે કહ્યું છે કે આપણે મહેનત કરીને ખાઈએ છીએ તે આપણી પ્રકૃતિ છે. 4. આ પરિચ્છેદને યોગ્ય શીર્ષક આપો. ઉત્તર. સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ. 7-8 વાક્યમાં ઉત્તર લખો. પ્રશ્ન 1. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો. ઉત્તર. ભારતીય સંસ્કૃતિની વિશેષતા એ છે કે એ મનુષ્યને એની પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે. કારણ કે એ સંસ્કૃતિ વર્ધન છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સંપદા છે. ભારતીય સંસ્કૃતિએ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાઈ છે, પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિએ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસ, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા છે. પ્રશ્ન 2. પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી
સંસ્કૃતિ વર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો. ઉત્તર: માણસે સૌ પ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અક્રાંતિયાની જેમ ખાય એ તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે. એને સંસ્કૃતિ વર્ધન કહેવાય. પ્રશ્ન 3. માણસ ક્યારે સંસ્કૃતિની દિશામાં આગળ વધતો જશે? ઉત્તર: દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહીં. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃતિ હોય તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહીં. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનું એ હંમેશા શોધન કરતા રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિનું રૂપ આપતા રહેવું. જેમ કે ખાવાનું આપણે ન છોડી શકીએ પણ માંસાહારનો ત્યાગ તો જરૂર કરી શકીએ. એમ કરવાથી આપણે સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીશું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ માણસ હંમેશા સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે. ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે. પ્રશ્ન 4. ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાના આ વિધાનને સ્પષ્ટ કરો. ઉત્તર: ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ, બહુ પ્રયોગો થયા, તેમાંથી નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્ય સત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા. આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન ને દર્શન, ગુણ વિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્રષ્ટિએ જોતા ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે. પ્રવૃત્તિ: કોઈ પણ 5 ભારતીય ઋષિઓના પ્રદાન વિશે ટૂંકમાં લખો. ભારતીય સંસ્કૃતિની વિશિષ્ટતાઓની યાદી લખો.